આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 38। સુવ્રત મુનિ કહે છે કે, રાજન, મુનિઓના મંડળો દેશ દેશાંતરમાં ફરવા ગયા પછી દુર્ગપુરમાં અભય રાજાના ભવનમાં બિરાજતા ભગવાન શ્રી હરિએ શ્રી કૃષ્ણ પરમાત્માના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મહોત્સવ ઉજવ્યો ને સમગ્ર એકાદશીના વ્રતોનું પણ ઉજવણું કર્યું। સદગ્રંથોને વિશે પ્રીતિ ધરાવતા ભગવાન શ્રી હરિએ નિરંતર શ્રીમદ ભાગવત પુરાણનું શ્રવણ કર્યું ને વિધિ પ્રમાણે ભાગવતનું દાન કરાવીને વિદ્વાન વિપ્રો પાસે ભાગવતના 100 પાઠ કરાવ્યા। સ્વયં ભગવાન શ્રી હરિએ મહાભારતના અનુશાસન પર્વમાં રહેલા વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનું શ્રવણને પાઠ કર્યો તેમજ વિપ્રો પાસે વિધિ પ્રમાણે અનેક પાઠ કરાવ્યા। દેશ દેશાંતરના ભક્તજનો શ્રી હરિ પાસે આવીને પોતાના ગામ પધારવા માટે પ્રાર્થના કરતા ત્યારે ભગવાન શ્રી હરિ અભય રાજાને પૂછીને તેઓના ગામ પ્રત્યે પધારતા તેમજ અભય રાજા પણ કોઈ વખત પોતાના બંધુજનોને સાથે લઈ શ્રી હરિની સાથે જતા અને કોઈ વખત શ્રી હરિના આદેશથી દુર્ગપુરમાં જ નિવાસ કરીને શ્રી હરિનું ભજન સ્મરણ કરતા હતા। હે રાજન, ભગવાન શ્રી હરિ સર્વે ભક્તજનોના ગામ પ્રત્યે પધારીને અલૌકિક પ્રતાપ દેખાડતા ને મહાન ઉત્સવો ઉજવીને તેઓને આનંદ ઉપજાવતા અને અભય રાજાના પ્રેમને વશ થઈ ફરી દુર્ગપુર પધારતા હતા। દુર્ગપુરમાં ઉજવાતા દરેક ઉત્સવનો આનંદ માણવા માટે સ્ત્રીઓ, વૃદ્ધો, બાળકો, ગૃહસ્થ ભક્તો તથા સંતોના મંડળો પધારતા હતા। દુર્ગપુરમાં આ પ્રકારે હજારો સંતો ભક્તોના સંઘો નિરંતર આવતા અને ફરી વિચરણ કરવા જતા તથા શ્રી હરિની આજ્ઞાથી બહુ સમય પર્યંત ત્યાં નિવાસ કરીને રહેતા હતા। ગણના કરવામાં નિપુણ પુરુષો પણ શ્રી હરિના દર્શનાર્થે આવતા હજારો સંતો ભક્તોના મંડળોમાંથી કેટલા સંતો ને ભક્તો આવ્યા ને કેટલા ગયા તેની ગણના કરવા પણ સમર્થ થતા ન હતા। ભગવાન શ્રી હરિ દુર્ગપુરમાં બિરાજતા હોવાથી તેમના દર્શનાર્થે અભય રાજાના ભવનમાં હજારો મનુષ્યોની ભીડ જામતી। નગરમાં પણ તેટલા જ મનુષ્યોની ભીડ જામતી। ઉમ્મત ગંગાના કિનારે પણ તેવી જ ભીડ રહેતી। લક્ષ્મીવાડીમાં પણ તેટલા જ મનુષ્યોની ભીડ રહેતી। માર્ગમાં પણ માનવ મહેરામણ ઉભરાતો। વૃક્ષોની ઘટાદાર છાયામાં પણ હજારોની સંખ્યામાં મનુષ્યો જોવામાં આવતા હતા। પ્રતિક્ષણે ભગવાન શ્રી હરિની સેવા કરવા માટે દુર્ગપુરમાં રહેલા ભક્તજનોને નિરંતર મહોત્સવ ઉપર મહોત્સવો ઉજવાતા હતા। પ્રતાપસિંહ રાજા કહે છે કે, હે બ્રહ્મન, અભય રાજાને ધન્ય છે કે જેની ભક્તિએ ભગવાનને વશ કર્યા અને નિઃસ્પૃહી પ્રત્યક્ષ પરમાત્મા શ્રી હરિ પણ તેમના રાજભવનમાં નિવાસ કરીને રહ્યા। હે મુનિ, ભગવાન શ્રી હરિ બીજા ગામના ભક્તજનોની પ્રાર્થનાથી તેમને પ્રસન્ન કરવા માટે તેમના ગામે અભય રાજાને પૂછીને પધારતા। એ સંબંધી તમે મને જે વાત કરી તે વિશે હું આપની પાસેથી એ જાણવા ઈચ્છું છું કે શ્રી હરિ કયા ગામ પધારી મહોત્સવ ઉજવીને પાછા દુર્ગપુર પધારતા। શ્રી હરિના વિચરણની સમગ્ર પાવન કથા મને સંભળાવો। હે સદબુદ્ધિમાન, શ્રી હરિની કૃપાથી તમે સર્વજ્ઞ છો। નિરંતર શ્રી હરિના સાનિધ્યમાં નિવાસ કરીને રહો છો। તેથી શ્રી હરિના એક પણ ચરિત્રથી
તમે અજાણ નથી. પ્રતાપસિંહ રાજાના પૂછવાથી ભાગવતાગ્રેસર સુવ્રત મુનિ અંતરમાં શ્રી હરિનું મંગલકારી સ્મરણ કરીને તેમના પ્રત્યે કહેવા લાગ્યા કે, હે રાજન, ધર્મ રક્ષાને અર્થે ને ભક્તોનું પોષણ કરવા માટે અવતાર ધારણ કરતા શ્રી હરિના અલૌકિક ચરિત્રો હું તમને સંભળાવું છું. હે રાજન, હજારો ભક્તજનો દુર્ગપુરમાં વિરાજમાન શ્રી હરિને પોતાના ગામ પધારવા માટે પ્રેમપૂર્વક પ્રાર્થના કરવા લાગ્યા. તેમની પ્રાર્થનાથી કરુણાના સિંધુ ભક્તવત્સલ તેમજ સર્વેશ્વર ભગવાન શ્રી હરિ તેમનું શ્રેય કરવાની ઈચ્છાથી તે ગામ અને નગર પ્રત્યે પધારતા હતા. ધર્મ અને ભક્તિનું પોષણ કરતા શ્રી હરિએ જન્માષ્ટમી આદિ પવિત્ર તિથિએ મહાન ઉત્સવો ઉજવીને સત્શાસ્ત્ર સંબંધી અનેક વાર્તાઓ કરી. હે રાજન, મુનિ મંડળની સાથે રહીને ભગવાન શ્રી હરિએ જ્યાં મહાન ઉત્સવો ઉજવ્યા છે તેવા હજારો ગામ તથા નગરો છે. તે સર્વેના નામ કહેવા માટે હું સમર્થ નથી. છતાં પણ કોઈ ગામમાં શ્રી હરિએ જે લીલાઓ કરી તે ગામોના નામ તેમજ તે લીલાઓ સંક્ષેપમાં સંભળાવું છું. હે રાજન, સૌવીર દેશના સુરસિંહ રાજાએ મુનિ મંડળે સહિત શ્રી હરિને પોતાના મચિયાપુરમાં પધારવા માટે પ્રાર્થના કરી. તેથી શ્રી હરિ પ્રમાથી નામના સંવત્સરમાં 1865ના મહાસુદ વસંત પંચમીનો દુર્ગપુરનો સમયો કરી અશ્વ પર વિરાજમાન થઈ સંત પાર્ષદોને અનુચરોની સાથે મત્સ્યાપુર પધાર્યા. વૈદિક ધર્મ મર્યાદાનું સ્થાપન કરી સર્વલોકમાં પોતાના અલૌકિક પ્રતાપનો વિસ્તાર કરી તેમજ સમાજમાં છૂટા છવાયા અધર્મનો ઉચ્છેદ કરીને શ્રી હરિ મચિયાવમાં 1 માસ સુધી રોકાયા. મચિયાવમાં પોતાના એકાંતિક ભક્તરાજ સુરસિંહ રાજાના રાજભવનમાં બિરાજતા પુરાણ પુરુષ શ્રી હરિએ દેશ દેશાંતર નિવાસી ભક્તોને મત્સ્યાપુર આવવા માટે સંદેશાવાહક દૂતો દ્વારા નિમંત્રણ આપ્યું. મહામૂલ્ય વસ્ત્રો, સુવર્ણમય આભૂષણો, સુગંધી ચંદન, ઉત્તમ પુષ્પના હાર, રૂપાની મુદ્રિકા વગેરે અનેકવિધ ઉપહારોથી સુરસિંહ રાજાએ શ્રી હરિનું પૂજન કર્યું. સુરસિંહ રાજાના દેવિકા નામના પત્નીએ પોતાની તેજસ્વી પુત્રીને સાથે રાખીને સુવર્ણના તારથી ભરેલા અનેક પ્રકારના વસ્ત્ર, ધન તથા સુંદર સ્વાદિષ્ટ ભોજનથી ભાવપૂર્વક શ્રી હરિની પૂજા કરી. હે રાજન, સુરસિંહ રાજાના સાળાની પત્ની કેશિની દેવીએ પણ ઉપહાર સામગ્રીથી શ્રી હરિની મહાપૂજા કરી. તેમજ અન્ય હજારો સ્ત્રી પુરુષોએ પણ પ્રીતિપૂર્વક શ્રી હરિનું પૂજન કર્યું. દેશ દેશાંતરથી આવેલા નર નારીઓ શ્રી હરિના પ્રભાવની પ્રશંસા કરવા લાગ્યા. તેમજ રાજોપચારથી કરેલી પૂજાના દર્શન કરીને અતિશય વિસ્મય પામ્યા. સુરસિંહ રાજા અનેકવિધ ભક્ષ્ય ભોજ્યાદિક પકવાનોથી શ્રી હરિના સર્વે સાધુ, બ્રાહ્મણ, બ્રહ્મચારી અને પાર્ષદોને પ્રીતિપૂર્વક પ્રતિદિન તૃપ્ત કરતા હતા. ભગવાન શ્રી હરિ મુનિ મંડળના મધ્ય ભાગમાં રાજ સિંહાસન પર વિરાજમાન થયા. તેમની આગળ હજારો સ્ત્રી પુરુષોની સભા ભરાઈને બેઠી. ગાયક સંત વૃંદ શ્રી હરિના ગુણોનું સંકીર્તન કરી રહ્યા હતા. તેમના વિવિધ વાજિંત્રોના નાદ થતા હતા. શ્રી હરિ તેને ધ્યાનથી સાંભળતા ને શોભતા હતા. અને દેશાંતરવાસી ભક્તજનો તેમજ સંતોએ શ્રી હરિનું કેસર ચંદનાદિક ઉપહારો થી પૂજન કર્યું હતું. પુષ્પ દોલોત્સવના દિવસે તો ગૃહસ્થ ભક્ત અને સંતવૃંદની સાથે
ક્રીડા કરતા શ્રી હરિએ ખોબે ને ખોબે ગુલાલ ઉડાડીને સર્વેને આનંદ ઉપજાવ્યો. સુવર્ણની પિચકારીમાં ભરેલા રાતા પીળા રંગોનો ભક્તજનો પર છંટકાવ કરીને શ્રી હરિ તેમને સ્નાન કરાવતા હતા. ભક્તજનોએ છાંટેલા રંગથી ભગવાન શ્રી હરિના વસ્ત્રો પણ ભીંજાયા હતા. રંગોત્સવના પરિશ્રમથી શ્રી હરિના ભાલ પ્રદેશમાં ઉત્પન્ન થયેલા પ્રસ્વેદના બિંદુઓ જાણે શ્વેત રંગના મોતી ન હોય તેમ શોભતા હતા. પોતાની બાજુમાં ગુલાલનો થાળ ભરી ઉભેલા મુનિનાએ થાળમાંથી ગુલાલની મુઠ્ઠી ભરીને તે મુનિના મુખ ઉપર જ લેપન કરીને મંદ મંદ હાસ્ય કરતા શ્રી હરિ ભક્તજનોને પણ ખૂબ હાસ્ય કરાવતા હતા. આ પ્રકારે મનુષ્ય લીલા કરતા સર્વેશ્વર ભગવાન શ્રી હરિ ભક્તજનોના મનને પોતાના સ્વરૂપમાં આકર્ષિત કરતા હતા. ભગવાન શ્રી હરિએ સુરસિંહ રાજાના રાજભવનને વિશે દામોદર ભગવાનની પ્રતિમાનો પ્રતિષ્ઠા વિધિ કર્યો. એક વખત સુરસિંહ રાજા સભામાં બિરાજતા ભગવાન શ્રી હરિનું અનેક ઉપચારોથી પૂજન કરીને હાથમાં વીંઝણો લઈ શ્રી હરિને પવન ઢોળવા લાગ્યા. તે સમયે શ્રી હરિ રાજાને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે, હે રાજન, મારા આશ્રિતે બ્રહ્મવિદ બ્રાહ્મણોની સેવા કરવી. તેમના અનુગ્રહથી સર્વ પ્રકારના મનોરથ પૂર્ણ થાય છે. ગૃહસ્થ ભક્તજનોએ તો વિશેષપણે કરીને બ્રાહ્મણોનું પૂજન કરવું, કારણ કે તેમને માટે બ્રાહ્મણ સર્વોત્તમ દેવતા છે. તેમજ રાજ્ય સમૃદ્ધિને વૃદ્ધિ પમાડવાની ઈચ્છા ધરાવતા રાજાએ પણ તેમનું સન્માન કરવું. સેવાથી પ્રસન્ન થયેલા બ્રાહ્મણો રાજાના કયા કાર્ય સિદ્ધ કરતા નથી, તમામ સિદ્ધ કરે છે. કારણ કે તપના પ્રભાવથી બ્રાહ્મણો દેવોને પણ પોતાના દાસ બનાવી શકે છે. પૂર્વે અનેક રાજા મહારાજાઓ બ્રાહ્મણોના અનુગ્રહથી મહાન પુણ્ય કર્મો કરીને દેવોને પણ દુર્લભ સિદ્ધિઓ પામ્યા છે. બ્રાહ્મણોનું પૂજન કરનારા ધાર્મિક રાજાઓની નિષ્કલંક ઉજ્જવળ યશો કીર્તિનું આ લોકમાં અદ્યાપી પર્યંત નારદાદિક મુનિઓ ગાન કરે છે. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિના મુખે વિપ્રોનો શ્રેષ્ઠ મહિમા સાંભળીને સુરસિંહ રાજા વિનયપૂર્વક પૂછવા લાગ્યા કે, હે સ્વામીન, પૂર્વે આ લોકમાં કયા કયા રાજાએ કેવા પ્રકારના ઉપાયથી બ્રાહ્મણોને પ્રસન્ન કર્યા, તે મને જણાવો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, વિશુદ્ધ બુદ્ધિમાન તેમજ વિવેક સંપન્ન સુરસિંહ રાજાના પ્રશ્નને સાંભળીને શ્રી હરિ પ્રસન્ન થયા. ને ઉદાર ચરિત્ર ને મહારાજાઓના આશ્ચર્યકારી ચરિત્રો સંક્ષેપમાં સુરસિંહ રાજા પ્રત્યે સંભળાવવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે મચિયાવપુરમાં સુરસિંહ રાજા તથા અન્ય દ્વારા શ્રી હરિના પૂજન અર્ચનમ નિરૂપણ કર્યું. એ નામે 38મો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળ ના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.